પાલેજ નગરમાં મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ પતંગ રસિયાઓ દ્વારા તડામાર તૈયારીઓ। પતંગ બજારમાં પતંગ રસિયાઓની ભીડ ઉમટી પડી। ભરૂચના પાલેજ નગરમાં મકર સંક્રાંતિ પર્વની પૂર્વ સંધ્યાએ પતંગ બજારમાં પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી હતી। આકાશી યુદ્ધ એવા મકર સંક્રાંતિ પર્વને હવે ગણતરીના કલાકો બાકી હોય ખાસ કરીને યુવા વર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નગરમાં આવેલી પતંગની દુકાનો પર વહેલી સવારથી જ પતંગ રસિયાઓની ભીડ જોવા મળી હતી। પતંગ રસિયાઓ માંજો પીવડાવતા તેમજ પતંગ ખરીદતા નજરે પડ્યા હતા। પાલેજના મુખ્ય બજારમાં આવેલી પતંગોની દુકાનો પર વહેલી સવારથી પતંગ રસિયાઓ ઉમટી પડ્યા હતા। આ વર્ષે યોદ્ધા નામની પતંગની વધુ પડતી જોવા મળી હતી। અવનવી ડિઝાઇનની અન્ય પતંગો પણ જોવા મળી હતી। પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા શીતલ શાહે પતંગ બજારમાં ગ્રાહકી બાબતે જણાવ્યું હતું કે ખૂબ સારી ગ્રાહકી નીકળી છે। વેપારીઓમાં વધારો થતા પતંગની ખરીદીમાં પણ વધારો થયો છે। જ્યારે સલીમ મનિયાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે એક દિવસ પહેલા જ ગ્રાહકી નીકળી છે। પતંગ તથા દોરીના ભાવમાં વધારો નોંધાયો હોવા છતાં ગ્રાહકી સારી નીકળી છે। આ વર્ષે મકર સંક્રાંતિના પર્વમાં ભાવ વધારો હોવા છતાં પતંગ રસિયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લા દિવસે ગ્રાહકી નીકળી હોવાનું તેઓએ જણાવ્યું હતું। આજે છેલ્લો દિવસ હોય હવે આવતીકાલે ગ્રાહકી નહીં રહે પરંતુ પતંગની ગ્રાહકી રહેશે એમ તેઓએ જણાવ્યું હતું। પાલેજ ટાઈમ્સ ભરૂચ। મકર સંક્રાંતિ પર્વને માત્ર ગણતરીના કલાકો આવ્યા છે તો પતંગ બજારમાં ગ્રાહકીનો શું હાલ છે? પતંગ બજારમાં વાત કરીએ તો ગઈ સાલ કરતાં આ સાલ ઘણી સારી ગ્રાહકી છે અને ગઈકાલથી પુષ્કળ માણસો બજારમાં ફરે છે અને આ સાલ પતંગના તહેવારમાં ઘણી મજા આવે એવું લાગી રહ્યું છે અને ગ્રાહકી ઘણી સારી છે। પતંગના ભાવમાં જે વર્ષે વધારો થયો છે એના માટે કોઈ ફરક પડ્યો છે ગ્રાહકી પર? ના આ વખતે કંઈક નજીવો જ વધારો થયો છે અને ગ્રાહકીમાં કોઈ જ ફેર પડ્યો નથી। ઉલટાનું ગઈ સાલ કરતાં આ સાલ ગ્રાહકીમાં વધારો લાગે છે। હાલનો જે માહોલ જોતા આવતીકાલે પણ શું ગ્રાહકી રહેશે ખરી? 100% આવતીકાલે ગ્રાહકી રહેશે પતંગને ફિરકાની। બધે પતંગ પૂરી થવા આવી છે, અમારી ત્યાં પણ પૂરી થવા આવી છે। ચાલુ વર્ષે આ પાલેજના બજારમાં જે પતંગના વેપારીઓમાં વધારો છે એ વિશે આપ શું કહેશો? આ સાલ પતંગના વેપારીમાં વધારો જો છે એથી પબ્લિકને વધારે ફાયદો છે। જાત જાતની વિવિધ પતંગો મળી રહી છે અને અમને પણ મજા આવી રહી છે, વધારે પબ્લિક થઈ છે આજે। મારું નામ શીતલ શાહ। આ વર્ષે છેલ્લા દિવસે જ ગ્રાહકી નીકળી છે, ભાવમાં વધારો છે તે પ્રમાણે લોકો છેલ્લા દિવસે લેવા આવ્યા છે। આજે પબ્લિકનો ઘસારો આવ્યો છે। આજે રેલોમાં બી એટલો વધારો આવ્યો, પતંગમાં બી એટલો વધારો આવી ગયો છે એટલે છેલ્લા દિવસે એક જ દિવસ માટે ગ્રાહકી નીકળી છે। ગઈકાલે જો ઉત્તરાયણ છે તો ગઈકાલે પણ ગ્રાહકી રહેશે, આવતીકાલે પણ ગ્રાહકી રહેશે ખરી? આવતાકાલના દિવસે પતંગની ગ્રાહકી રહે, નહીં તો દોરાની ગ્રાહકી કાલે ના રહે। આ વર્ષે છેલ્લા 10 દિવસથી તમે જે પતંગોની દુકાનો ઊભી કરી છે એમાં કોઈક ફરક પડ્યો છે ખરો? પતંગની દુકાનો અને તૈયાર ફિરકા બહુ આવ્યા છે બજારમાં એટલે આ વર્ષે પાલેજમાં દુકાનોમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે? બહુ વધારો થયો છે। 4-5 નવી દુકાનો ખોલી છે। કયા કયા વિસ્તારોમાં દુકાનો પતંગની લાગેલી છે? બજારના અંદર જ લાગેલી છે, પછી હાઈવે પર લાગેલી છે। તમે છેલ્લા 40 વર્ષથી જે પતંગનો ધંધો કરો છો તમારી દુકાનમાં તો કંઈક ફેર છે ગ્રાહકીમાં? ના, મારી દુકાનની અંદર કોઈ ફેરફાર નથી। આપણા ગ્રાહક આપણા પાસે જ આવે છે, બહુ સરસ છે। આપણા કામના લીધે બધા રાજી છે।